જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બા હું હે ને લમ્મા જાઉં છું હો। રમવાનો દીકરો થાને આમ જો કા મારા દીકરા હાટુ તાહરી માં જો દૂધની મલાઈ ગરમ કરીને રબડી કરીને કાજુ ને બદામ નાખ્યા છે મારો દીકરો પી લે। બા મને કાયમ દૂધ નથી ભાવતું, માલ નથી પીવું બા। મારો દીકરો મારા વાલા પીવું પડે જા બટા મારો દીકરો નથી જા લમ્મા જાવું છે મારે પેલા। મારો દીકરો પછી દાદા જા પી લે જા એટલે ડુંગરો પકડી બેઠી હતી નકર ના વયો જા હું થી બટા હું થયું પણ હું કોઈ કઈ કીધું હું થયું ઓલી રંભી ડોઈ નથી હા એની ઓલી માસી હા સગનની હા ઈ ગંગા ડોઈએ મને આજ કેવું કીધું લે કેવું ઈ મને એમ કે અડધી ગઈડી થઈ ગઈ હું અડધી ગઈડી થઈ ગઈ હવે ગઈડી હોય છે એની માયું મારી દીકરી તો હજી ઉગતું ફૂલ છે હજી તારા કે વરો થઈ ગયા બટા તારે રોવાનું નહીં રોઈ રોઈ મોઢું બગડી જાય બટા હે જો રોવાનું નહીં કાઈ ઉપાધિ કરવા નહીં ખાઈ પીને મજા કરો ને હરો ફરો હો જો હું ફોન માં મારી બેન પડે નંબર આપ્યો ને વાત કરતી હતી ને ઓલી પૂજા આઈ રે ને ઓલી લક્ષ્મી આઈ રે ને તો લે રંપી ડોહી કે આખો દી ફોન માં વાતો કરતા જ આવડે હે તને લક્ષ્મી ડોહી ને કઈ પૂજાની માં ઈલામાં છે એને વાંધો નથી તો તને શું વાંધો છે ઠેકીને કહી દેવાનું બા એક વાત કહું તને હા બેટા જો મારી બેન પણ બધી કુવે પાણી ભરવા જાય છે તો હું એ ગાગા લઈને ભેગી પાણી ભરવા જાઉં ગાંડી થઈ ગઈ છો તને મેં પાણી ભરવા હાટુ મોટી કરી છે તારે કામકાજ કરવાનું જ નથી રાજપાટ જ ભોગવવાનું કામ કરે એવી જગ્યાએ માગા આવ્યા તા પણ કામ નો કરવું પડે એટલે જ મેં ત્યાં તારી હગાઈ નો કરી મારે તો તારી હગાઈ એવા જગ્યાએ કરવી છે કે મારી દીકરીને હારી ભાંગીને બે કટકા નો કરવા પડે તે કામ કરવા જન્મ નથી લીધો કામ તો તું કરાવી 10 બાર નોકર પાસે પીધું બેટા મજા આવે કે બા હવે હું રમવા જાઉં હો। ખાઈને લગી પાછો નહીં આવું લગી નહીં બપોરે વઈ આવજે મારા દીકરા ભૂખ ન લાગે બેટા મને ભૂખ લાગતી જ નથી બા। લાગશે હો બેટા આંબલી લેતા આવ જા મારા હાટ અરે આટલી બધી આંબલી લેતો આવી। તું જા ઘડીક આરામ કર લે થાકી ગઈ હો બેટા બા મને કુવા જવા દે ને ના પછી જાજે જા જવા દે ને બધાય ભેગી છોકરા થોડા કામ કરે એવડા છે મારા ઉઠા ખુલ્લા છે હજી પૈસામાં તો નહીં પણ દાગીનામાં પછી એટલે નાખ્યું કીધું તું ખેત એટલે બધે મનસમાં ન કરો હકામાં હકવો તો ઈવડા ઈ પહેલેથી લઈ ગયા હતા ત્યાં કઈ અજાણ્યું હતું પણ એની ભાષા નાથી ભાષા મેચ ન થઈ આપણા જ પણ જ્ઞાની ભાષા તો ઈ બોલે ને એટલે જ કહું છું હવે જ્ઞાની રેણી કેણી આપણી રેણી કેણી ફરી જાય હા ઈ ત્યાં જો ઈ બોલી ગયો ત્યાં જ વાંધો પડ્યો છોકરાઓને તો નજર હમા રખાય છોકરા તો રેટા હોવા દોદો જો મારે છોકરી છોકરો જરાય રેટા નહીં અને જો છોકરાઓનું ભરણ પોષણ કરવું મા બાપના હાથમાં છોકરાઓને હાસવા આપણા હાથમાં એનું કેમ પોષણ કરવું ઈ આપણા હાથમાં જો મારો રવીડો હાજી તારી ભરી દૂધ હવારે માખણનો લોંદો ને ગોળ ઘી ખવડાવવું કાજુ બદામ ફ્રૂટ અને છોકરીને કઈ ખટવાનું દો કેમ કે આપણે એનું પોષણ કરવું પડે તારા છોકરાને તો મેં નાનપણથી જોયો તો થયો કઈ કાવું તે હોય નહીં અરે છોકરો તાજો નાજો આવો સેટેથી આમ જોવણ તો એમ લાગે કે વીજળીનો જ વંશ હોય આમ સેટેથી વર્તાઈ જાય અને સોડી તો મારી કાસના કૂતરા જેવી થોડી કેવડી થઈ છે પછી વાળાની તે જો મારો ખારો છે ને એનો છોકરો એન્જિનિયર નું ભણે છે તો કાલે ફોન આવ્યો તો કે ખારી છોડી હોય તો દેખાડો તો તારો વિચાર હોય તો ગોઠવી હજી કરવું નથી સોડીના નાગા તો કેટલા આવી લઈ જાય ઘણી ના જ પાડી દીધી એનું કારણ છે હજી 25 વર્ષની ઉંમર છે સોડીની રહીમાં જેવડી ઉંમર હજી એને સંસારની માયા શું હોય એને સંસારની ભાન હોય હવે નાની ઉંમરમાં પરણાવીને દુઃખ વેઠવું હજી મારા બાપા સોડીનું ક્યાંય કરવું નથી વિચાર કેજે આ તો મને સમાચાર આવ્યા હતા તે મને તારું ઘર આકરું જેદી મને એમ થાય કે હવે મારે સોડીને ઘરે બારે કરવી તેદી પહેલી વાત તમારી પાસે નાખી હારું જાવ મારે ધૂળ ધોકાવી છે કાલ છે ને ગાય
પલાળવી છે ને તી ગાય પલાળવી છે. હા અને એને ઘોડાની લાઈટ જોતી હોય તો લઈ જાજે પેલી કરી છે કાલ ગામમાં હાથી નીકળો તો કે આવડો મોટો લાડોડો કર્યો છે એકમાં તો તગારું ભરાઈ ગયું. દાદિયાની હરકત એ દાદિયા કા માર્યો મને હે હું આયા ગલગલિયા કરે પણ ઊભા હોય માણાને તો અહીંથી ઊભા રહેવા દે મને ગલગલિયા કરવાની મજા આવે અને મજા આવે છે આયા ગલગલિયા થાય છે મને માર્યો હે હા માર્યું હું માર માને કહી દઈશ તારી માને કે તારી હાથ પેઠી ને કહી આવ આયા કાઈ ફર નહીં પડે નીકળ રહી છે મારી માને તને ખબર નથી મારી માં હે ને માતા બાયરે છે તને ચીરીન મીઠું ભરી દે આ ભલે ભરી દે જા કહી દે તારી માને કઈ તારી બાથી બીતો નથી હું હો બોલાય આવ માર માને બોલે જાવ અમ્મા ગાંડા વધી ગયા બા આને મને માર્યો બા હું છે હું છે પણ મારવા ને હું ની ક્યાં કરસ મારવાની એક બેને તાડ આ તારા દેવડો છે મારા દેવડો નથી પણ હું ઊભો તો અહીંયા ગલગલિયા કરતો તો છોકરો કેવાય છોકરું છે હાઠિયા દેવડો થયો લાગે તમને હાઠિયા દેવડો ઈ તો મે પોષણ એવડું દીધું છે એટલે ઈ હાડનો મોટો થયો બાકી આમ તો છોકરું જ છે કાઈ ઉંમરમાં મોટો નથી થઈ ગયો તારી જેમ અડધો ગઈઢો નથી થઈ ગયો પોષણ દીધું છું ગલગલિયા કરવા પોષણ દીધું છે કાયક નાનું છોકરું રમે તો અમુક નું એમ કહેવાય હજી ગલગલિયા કર લે મજા આવતી તો છોકરું રાજી રખાય અને ગલગલિયા કરવા દે પહારા કાઢી લે એવો છે હા ગાંડાવને ઘરમાં રખાય ગામ ગાંડો રોમા પણ સાનો રજા બતાવું એને મારી મને ગાંડો કીધો હું કને ગલગલિયા કર લો કલે ગાંડો કરતો નહીં મારો છોકરો ગાંડો નથી એ ગલગલિયા કરવા દે સાચું હશે તમારો છોકરો મારી ભૂલ થઈ ગઈ મેં એને ગાંડો કીધો નો કહું સોરી હો હજી એક વાર હજી લાગવું પડશે છોકરો કેવા હાલ ને ભાઈ બીજી ફેરે પગે લાગી લો તમે કઈ ગલગલિયા કરવા દેજે કાઈ વાંધો નહીં આ પેપર કાઢીને એના હાથમાં દઈ દે એને મજા આવે ત્યાં સુધી ગલગલિયા કઈરા રાખે હો આજા હવે મારતો નહીં કોઈ નો મારું આજા ગા રાખું ગાંડું ભાઈ આજા કહું છું બાજી ગલગલિયા કર્યો હવે નત કરવા હવે કાલ કર જાય બટા તમને ગલગલિયા કર ના મને ન કરાય હાલા લાવ તો મમ્મી પીવા દે તો સોડા ભાઈ સોડા કા લઈ લીધી તે ભાઈ સોડા કા લઈ લીધી લઈ દે તો પ્યાર 10 રૂપિયા નું તમારી આવે હિસાબ કર કા એમાં હું થઈ ગયું તારી સોડા મેં પીધી તો કેમ કે મેં વિચારી લીધું શું વિચાર લીધું હે કે તું હે ને મારી હારે લગન કરીશ એ જા તારી હારે લગન કરવા કરતા તો કૂવામાં પડી જાવ હાર તારી હારે લગન કરું વાંધો હું મારી હારે લગન કરવા હું કાઈ લગન ન કરો આમ જો તું મારી વાત સાંભળ જો આપણે બે હારે ભઈના હે પછી હારે આપણે બે આઈસ્ક્રીમ લઈને ખાધી હતી યાદ છે પછી આમ જો પાણીપુરી ખાવા ગઈ હતી ને એક વાર તું મારવા આવ્યો તો ખબર આપણે બે હારે પાણીપુરી ખાધી હતી તારી ઉંમર તો જો મારે 19 મુ જાય છે તારે 33 મુ જાય છે ના માર બાએ કીધું તું હજી નાની છો લે તું નાની નથી બાપા હું નાની હું તું એન મારી લગન કર લે હું એન માર બાને કહી દઉં અને તારી બાને હું કહી દઉં બસ એ મારે કાઈ લગન કરવા નથી હું જાઉં છું પણ તું મારી વાત સાંભળ પહેલા શું વાત છે મારી લગન કર લે બસ મારે લગન નથી કરવા ગામમાં ઘણા છોકરા કુંવારા છે પૈણી લેજે ની તું તારી સોડાના પૈસા આપી દે બસ સોડાના પૈસા નથી જોતા સોડાય રાખ તું રે હું જાઉં છું મારી વાત તો સાંભળ તું મારી લગન કર લે કા થોડુંક જોતો ખરો મારા હામો ભટકાય તો હું 3 ગલગોટિયા ખાઈ જાય એ રાજુ બાપા હું તમને મારે વાત કરવી હવે કા હું થયું ઓલી કાટલી નો રે બીજુ મારી છોકરી હા ઈ વાહે પડી ગઈ છે મને કહે છે લગન જ કર મારી લગન જ કર એમ કહે છે તે બેટા તારું થાતું નથી તો ગોઠવી નાખ ને અરે જાવ હવે એની હારે ગાંડા પાછા એટલે થોડી કા લગન કરવાના હોય કાઈ એના કરતા હારી છોકરી રાહ જોવે છે એમ તો તારું કાઈ વાંધો નહીં વીજળી ભેગી થાય ને એટલે હું એને કહી દઉં તારું નામ નો લે બસ હા તે મારું નામ નો લે ને કહી દેજો હો તમે હા હાલો જાવ
એ રાજુ બાબા કેમ છે? હારું સારું છે હો. તારી માં ઘરે છે? હા ઘરે જ છે. હવે હું તમને શું કહું છું રાજુ બાબા, હા. મારે ક્યાંક લગન નું ગોઠવો ને. લગન કરવાની મારી ઉંમર થઈ ગઈ છે. મારા 25 વર્ષ થઈ ગયા 25. એટલે લગન કરવાની ઉંમર તો કહેવાય જ ને. તમે કેટલાયના હક પણ કર્યા છે તો મારું એકનું નહીં કરો. ગોઠવો ગોઠવો રાજુ બાબા ગોઠવો ને. બટા નિરાત રાખ. તારું ક્યાં ગોઠવાવી દઈશ બસ. મારી માં મારું નથી ગોઠવતી. તમે તો મારા બાપ ઠેકાણે જ કહેવાય. ગોઠવો ને મારે ક્યાંક લગન કરાવો. ગાયો કે મારે લગન કરવા, બસ મારે લગન કરવા. કાંઈ વાંધો નહીં. અત્યારે તું જાઉં છું તારા ઘરે ને તારી માં એમ કે ને કે મારે રવિડાને પરણાવો છે એટલે તને પરણાવી દો બસ. મારી માને ન પૂછતા તમે ડાયરેક્ટ મારા એમનામ લગન કરી નાખો. પછી હું ડાયરેક્ટ ઘરે વયો જઈશ. પિક્ચરમાં આવે ને એવી રીતે હો. કાંઈ વાંધો નહીં હો. ગોતજો મારી જેવી છોકરી મસ્ત હોવી જોઈએ, જાડી અને મારી જેટલો જ વજન હોવો જોઈએ હો. કેટલો? 90 કિલો વજન છે મારો. એટલે 90 કિલો વજન વાળી છોકરી ગોતજો મસ્તીની આમ. અરે ભગવાન, છોકરો ગોરકડો છે બિચારો. 90 કિલો વજન વાળી સોડી ક્યાંથી ગોતવી? પણ કાંઈ વાંધો નહીં. વીજળીને તો વાત કર. બીજું ઊભી થા. કેમ મોઢું પડી ગયું છે? ઉપાધિના પાર નથી રાજુભાઈ. હા? આ છોકરાઓનું શું કરવું? રવિડો 25 વર્ષનો થયો, કોઈ હા નથી પાડતું. અને હવે તો રવિડો હામો થાય છે મારા લગ્ન કર દે, લગ્ન કર દે. કોક હા પાડવું જોઈએ ને. અને સોળીના માગા આવતા તો ઢગલા મોઢે આવતા ને હવે કોઈ માગું લઈ નથી આવતું. અને હવે સોળી જબરી થઈ ગઈ છે રાજુભાઈ. 33 વર્ષની થઈ ગઈ, મારે હરાવવી તો પડે ને. સોળી ગામમાં છોકરાઓના બાવડા પકડી લેસ, મારી હારે લગ્ન કર. કોને કહેવા જાવું? હે કેવી રીતે મોટા કર્યા. રવિડો આવડો હતો, કાજુ બદામના ગુંજા ભરી રાખતી. ખાય મારા છોકરા ઉજરા થાય, દેખાવડા થાય. સોળીને દૂધમાં ડુબાડીને રાખતી. મેં છોકરાઓનું પોષણ કેવી રીતે કર્યું છે ને અટાણે મારી આ હાલત છે. બીજું હવે શાંતિ રાખ. તું એમ કહેશ કે મેં છોકરાઓનું પોષણ કર્યું છે, દૂધમાં ડુબાડ્યા છે ને ઘીમાં ડુબાડ્યા છે ને છોકરાઓને કાજુ બદામ ખવડાવ્યા છે, ઈ પોષણ નથી કર્યું. બીજું તે તો કુપોષણ કરી નાખ્યું છોકરાઓનું. કુપોષણ કા જેવડું ગજુ હોય ને એવડા પોષણ કરાવાય. બીજું પણ છોકરાઓનું ગજુ નહોતું, પેટમાં તે જેન તે ભરી અને છોકરાઓનું કુપોષણ કરી નાખ્યું. કુપોષણ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.